અલ્યા ભલા મને હું તને ઓલી બજાલે ગોતી ગોતીને થાક્યો. મને એમ કે તું આઈને અહીંયા આઈજો, પણ તું તો મને ઝેલ્યો જ નહીં. અને એ મારા ભાઈબંધ મારા બાપાની મારી વહુને તેલવા જાય. અને મારા બાપા કે તું હેને 5 બકલિયા હેને પોડલાના વીણીને લાગજે, ત્યાં તારી વહુને તેલીને લાખું. અને 4 બકલિયા તો હું વીણી આવ્યો. હવે એક જ બકલીઓ બાકી છે. લેને મારા ભાઈબંધ પોડલો કરી દે એટલે ગાયો ગા બકલીઓ ભલે થાય. પણ તું આમ શું કરે? લેને એટલે તું પોડલો કે લે મારા ભાઈબંધ લે પણ પોડલો કે ઈમાં તો કટલામાં એ ભલે મારી વહુને લાવે એ તોય હું રોજ પોડલા વીણવા આવી. ખાલો થામા તું ખાલો થામા. એને એ કાંઈ નહીં, અમને તો જે બીજા મારા ભાઈબંધને કહો એટલે એક બકલીઓ પોડલો ખલશે. એ હાહુ તમાર દીકરો થોડા સુધરા કે હજી પોદરા જ વીણે છે? ના ના વો બટા, ઈ તો ઘણો સુધરી ગયો. અત્યારે તો આખા મહિનામાં 3 ટ્રેક્ટર વીણી લે પોદરા ના. ઘણું કામ કરે એ. અને તમને તેડવાય નો આવે તમને, પણ આ તો દિવાળી આવે હે ને મેરાયું શીશુ પડે એટલે તેડવા આયા. આ સપલી ક્યાં હશે? એ સપલી એ તું ખાટલો લાય એ પણ જો ને ખડી લાવું છું હું. મને પાડી દેશો એ ભાભી, એ હું તો તમારી ધાબા પર ચડીને રાહ જોતી હતી. શારે મારી વાલી વાલી ભાભી આવે. સારું હાલો એ હાલો આપણે ઘરમાં. એ હવે પાણી લેતી આય. પાણી ક્યાં સુધી વગદા કરીશ? એ બાપા મેં થાલ બકલિયા પોડલાના હીરી નાખ્યા અને 5મું ભલવાનું હતું, પણ મારા ભાઈ મને પોડલો કર્યો જ નહીં. બાપા મેં તો ઘણું આમ ખાંધોલ્યું, પણ તોય પોડલો ન કર્યો. એ બાપા માલી હવને તેલી આયા. હા બટા, હજી હાલ્યા જ આવી છી. જાય એ વહુ એ માલી હવ એ બાલ આય. એ બોઘા જેવા વહુ નો કહેવાય ને તારે, એ બેરી કહેવાય. હું તારી માને નથી કહેતો એ બેરી હાંભળ્યું, એ બેરી આમ તેમ, એ તારે એમ કહેવાય. એ બેરી કઈને બોલાવાય. એ બાપા એ તો માર બા બેલા એટલે તમે બેલી જ છો ને, અને મારી અવસા બેલી છે બાપા. એ અક્કલ મઠા, એમ પાથરું વહુ નો તારે બોલાય. એ બેરી કહેવાય, એ ફલાણી કહેવાય, એ હાંભળ્યું એમ કહેવાય. માલે માલ વહુ પાસે જવું છે બાપા. નવો રહ્યો તે પણ ઠાલે આવજે બાપા. એ ઈને સંપા ઘરમાં બેઠા હે, તું ઘડીક બેજ પોરો લે. એ થપલી એ મારી વહુને કાઢ દે. એ હવે હાથ પગ ધોઈને ખાઈ લે, નખમાં પોદરો કાઢજે. એ બાપા એ મારી હું આમ બેગ ને ડૂબા જેવા. મને એમ થાય છે કે નથી ખબર પડવા દેવી કે આનો આટો ઓછો છે, પણ તું હાથે કરીને આટો ઓછો એવું દેખાડી દઈશ. બાપા તે માલે વહુ હાથ કલવા નહીં જવું હોય તમે ખલાસો શું કામ માલ હાથું તેલ જાય નથી તમે? એ બુદ્ધિ વગરના તને કીધી પાન આવશે. અમને એમ થયું કે આ દિવાળીએ તેડવા દેતા તને કઈક થોડીક બુદ્ધિ આવી ગઈ, પણ એવો નીવો રહ્યો તું. બાપા શાલે મારી હવે અંગી નીકળશે કા? એ મૂંગો રે બહુ હાંફળી દેશે. એ મારા અહીંયા મૂંગો મર મૂંગો. એ વહુ તારી બહુ અહીંયા જ છે, અને આ તું ગાંડા જેવો શું શો કઈ સુતય. એ તું ગાંડો છો ને એટલે હું એને પૂછીને તરત મૂકી આવી હતી. કાંઈ સુતય અને બે મૂંગા મરજો. એ તું તો નાનો નથી મૂવો. એ બાપા મેં કઈ મેં કઈ કીધું તો છે નહીં. કાંઈ નથી કીધું, પણ બોલાય નહીં બહુ. મૂંગો રે મોભામાં મરી. એ મારા બાપ આ ક્યારુના મારા ફોન આવે છે, મારી ઉપાડવા છે, પણ કેમ ઉપાડવા? આ ફોન ઉપાડવા હાઠીને તો હું બાથરૂમમાં આવી છું. લાય તો ફોન ઉપાડ લો. એ હાલો. અરે હું તને ક્યારનો ફોન કરું છું, તું સૌ ક્યાં અત્યારે? એ એલા પણ મને માર હાહુન માર હારા તેડવા આવ્યા હતા એટલે આવતી રહી હતી, પણ મારી શું કરું? તેડવા આવ્યો હોય પછી આવવું જ પડે ને. એ મને આઈકન નથી ગમતું, પણ શું કરું? ઓલો મારો ઘરવાળો આખો દી પોદરા વીણે હાવ ગાંડા જેવો મોં છે. હા પણ કેમ આવું? મારે કઈ કરવું જ જોઈશે ને.
હા તે વાંધો નહીં, તું અત્યારે ફોન મૂક, હું કલાક 2 કલાકની અંદર પાછી આવું છું ગમે તે આઈડિયો કરીને. હા તે હારું રાખું છું ફોન. હવે મારે શું કરવું કે મને આ બધાય પાછી મૂકી જાય? કંઈક તો આઈડિયો કરવો જ જોઈશે. હા મને ભૂત વર્ગું હોય એવું કંઈક કરું છે ને, એટલે આમ થાય મને આ ગાંડા પાયા નથી રાખવાના, રેઠી પાછી મૂકી જાય છે. એમ જ કરવું જોઈશે. No, 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 no. ઊભી લેતો એ તું આ કેટલાનું લઈ હે મને એક દી આયા નાખવા દેજે હો. રો એ સપલી એ આયા ગુડા એ તું વહુ બે જાવ ઢોરા પાયાવો. એ હાલો ભાઈ આપણે ઢોરા પાયાવી વાડીએ. એ બાપા એ હું બકલી લઈ દઉં ઈ ઢોલા પાસે નો પોડલા ઈ અહીં છે બાપા. લો તમે આવ કીધું પણ કા મને માલો બાપા. તારે સુધરવું છે કે નહીં નકર હું વહુ પાછી મૂકી છો. ના બા હું કોણ જતા હું હવે બોલી થઈ નહીં કઈ ગઈ નહીં હો. તો સાનો મનો હાલ હાલે બકરી અને કુદરા વીણી જાય જા. હા બાપા હું 2 બકલીયા જોઈને જો પોડલા બે નહીં 3-4 બકરી કુદરા વીણીને ઉકળું કરીને આવજે. 3 કલાક કર્યા અને તો નકલા મને પોડલા વિનાવો. અરે શ્રી ડોશી ક્યાં મુઈ ભાભી હું તમને અમારી વાડી દેખાવ કેવી સરસ મજાની અમારી વાડી છે. હે નણંદબા, આપણે ભેંસું પાવા જઈ તો આપણે કેટલી ભેંસું છે? એ ભાભી આપણે તો 15 ભેંસ્યું હે. અરે બાપ, તે 15 ભેંસું ને પોદરા કોણ વીણે? લે પોદરા કોણ વીણે? માર ભાઈ ને. હવે તમે આવી ગયા હો ને એટલે આપણે 2 ભેગી મળ્યું ને પોદરા બધા વીણી લઈશું. હાલો હાલો. નાટક કરવાનો તો આજ હારો મોકો છે. આમથી મારી નણંદ હાવ પાદકની લાગે છે. એકાદ હાકલો મારીશ ને તા મારી નણંદ શેડું નાખતી જાય છે. તો લાય હું ભૂત વર્ગું હોય ને એવું નાટક કરી દઉં. સાલું ભાભી તમે આમ કેમ કરો? એ હાલો આપણે વાડીએ જવાનું મોડું થાય છે. હાલો એ હાલો. તમે વાયડા કરતા હોય ને તો નો કરતા મને બહુ બીક લાગ્યો ભાઈ. મેં સાંભળ્યું એક ભાઈ નણંદની વાયડા કરે પણ આમ વાયડા ન કરતા. હું હાવ પોદકણી હાવ મને બહુ બીક લાગી. હાલો આપણે ઘર વહી જાવ વાડીએ ના જાવ. હાલો હાલો પણ બાપા ખારા થશે. હું ઘરે જઈશ તો એકલી. હાલો તમને મારા હાલ લઈ જવા ઘરે. હાલો હાલો. No, 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 no. ભાઈ કઈ થઈ ગયું લાગી. લાય મારા બાપુને એમને હાથ કરી આવો. વહી ગઈ. હાઈસ લે, હવે નક્કી મારો આઈડિયો કામ કરી જાય છે. હવે છે નાઈ રહી મને અમથી નહીં રાખે. કા મારા બાપાને ફોન કરશે ને મારા બાપા મને લઈ જાય છે. અને બધા આવે ને એટલે આવીને આવી એક્ટિંગ કરું. No. એ પણ બોલતો ખરી. અને આ વહુ શા માર ભાઈ બી રહી ને એમ કરતી હતી. એમ કરતી હતી. એ હુમલો બુમલો આવી ગયો. એ ડોશી એ હાલ કયો કા વહુને કાંઈક થઈ ગયું છે. એ તોય ડોહા તોય એ મારા રોયા ડોહા તોયને સર મારી મમ્મીને હું શું હોય છે. લ્યો બાપા હું રેખલી હાથ કરી લઉં. એ રેખલી હાલને અમાર ભેગી માર વાડીએ માર ભાઈ કઈ થઈ ગયું તે મને મારવા થોડીને વાહે થઈ. આમ આમ જ કરે નકરી હિંમત કરે. ઓમા અને તાર ભાભી આઈ હે માર બાપાની આજ સવારમાં તેડવા જાતા અને ભાઈ થાય બધાય. હા એ બાપા એ હાલો તો શું છે? એ આ સપલીન કે હે કે માર ભાભીને કાઈ છૂટ બધાય વાહે થાય છે કે તે પણ હાલો હું આવું. એ ના બાપા તમાર નહાવું તમે ગૌઠા હો ધોડિયે લેકોના નાનજી દાદા ગૌઠા હે પણ ઊભા ખોડા ખોડ કે એ અમે જાવી હું હે એમ હો હો જાઓ. એ હાલ કાઈ કા No, 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 no. એ મારા રોયા થોઈને મારી વહુને હું શું હોય છે. સપલી નો હોય મારી વહુ લાડા જેવી વહુ ને નો જાય શું થયું હોય છે.
અને અમે ના પડી હતી મારા હાઉની ધોડા આવતા લાગે લાય મારી એક્ટિંગ કરી દઉં ચાલુ એ ધોને ડોહા ધોડ આમ તો જો એ ઓ તમને શું થયું બેટા એ વહુ એ હાલ કરી એ ભાભી હાલ એ ડોહાને હું છું આમ તો જો પણ આ શું થયું તમને ભાભી એ હું હા તમાર પાડોશી અરે આમ કેમ કરે ન મૂકો કોઈને ન મૂકો આ રાત્રિના શરીરમાં હું નાનપણથી છું આ રાત્રિનું શરીર કોઈ દી ન મૂકો જો તમે મને રાખી તો તમારા બધાનો જીવ લઈ જાઓ એ ના મારા જીવ નહીં લેતી એ આમ જો એ ના છે દાદા મન લાગે છે આને ભૂત વર્ગી જો હે હાસો બસ એ આમ જો એ મન કાઈ ન કરતી એ હું આ ઘરનો માણસ નથી હું તો હારી હારી આવ મન જાવા દે હું જા નહીં ના જાવા દે એ મારા રોયા મોહણિયા જે ઓલા વેવઈને ફોન કરીને ઈને નો વાત કરી કે માર છોડીને આવું એ હાલો એ હા બેવાય એ તમે કયો કા મારી વાડીના પટમાં આવો એ હા તમારી છોડીને કાક વળગી ગયેલું છે અને અહીંયાથી વળગણ આયા લાયા આ કેસક બધાનું મારી નાખું એ અમને નથી હારતી તમે આયા આવો વાડીના પટમાં હે લઈ જજો હાલો ડોશી આપણે બાપા ભાભી ન મૂકવી લઈ જાય એ તારી ભાભી જઈ તેલ લેવા આમ હાલ લે વહી ગયા લાગે નક્કી મારો પ્લાન કામ કરી ગયો હમણાં મારા બાપા આવીને મને લઈ જશે